નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં ચેપ્ટર નંબર 12 બીજગણિતીય પદાવલી. કઈ પદાવલી? બીજગણિતીય પદાવલી. પદાવલી ચેપ્ટરમાં સ્વાધ્યાય 12.1 જોઈશું. તો આજનો વિડીયો તમે અંત સુધી જુઓ તેવી મારી વિનંતી છે. પ્રશ્ન નંબર 1. નીચેની આપેલી બાબતોમાં ચલ, અચલ અને ગાણિતિક પ્રક્રિયાનો ઉપયોગ કરી બીજગણિતીય પદાવલીઓ બનાવો. એટલે કે બીજગણિતીય પદાવલી આપણે આ ચલ અને અચલની ગાણિતિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને બનાવવાની છે. જો પહેલી જુઓ, વાયમાંથી ઝેડ બાદ કરો. શેમાંથી? વાયમાંથી ઝેડ બાદ કરો. તો જુઓ, વાયમાંથી ઝેડ આપણે બાદ કર્યા. બીજું છે એક્સ અને વાયના સરવાળાના અડધા. કોના સરવાળાના? એક્સ અને વાયના. એટલે એક્સ વત્તા વાયના છેદમાં 2, કારણ કે એક્સ એના સરવાળાના કેવા છે? અડધા. સંખ્યા ઝેડનો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર. એટલે કે ઝેડનો ઝેડ સાથે જ ગુણાકાર. તો શું થાય? ઝેડનો વર્ગ. પી અને ક્યુના ગુણાકારનો ચતુર્થ ભાગ. એટલે કે પી અને ક્યુનો કયો ભાગ છે? ચતુર્થ. એટલે ભાગ્યા 4. બરાબર છે. ત્યારબાદ આપણે આ જોઈએ, વાય અને ઝેડના ગુણાકારને 10માંથી બાદ કરતા. શેમાંથી? 10માંથી. કોને? તો વાય અને ઝેડના ગુણાકારને. તો 10 - વાય ઝેડ. ત્યાર પછી છે એ અને બીના ગુણાકારમાંથી. એ અને બીના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા. એટલે કોના ગુણાકારમાંથી? તો એ અને બીના ગુણાકારમાંથી. શું બાદ કરવાનું છે? તો એ બંનેનો સરવાળો. એટલે -a વત્તા બી. તો આ રીતે આપણે પદાવલીઓ બનાવી શકીએ. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2.1. નીચે આપેલ પદાવલીમાંથી પદ અને તેમના અવયવ ઓળખી કાઢો. આ પદ અને અવયવને ત્રિચાર્ટ વડે દર્શાવો. કંઈ વાંધો નહીં, આપણે દર્શાવીએ. તો જુઓ, પહેલું છે x-3. આપણી પદાવલી છે. જુઓ, એમાં 2 પદ છે. એટલે કઈ પદાવલી થઈ? કઈ? તો દ્વિપદી થઈ. કેવી થઈ? દ્વિપદી. ચાલો, તો એના પહેલાં તો પદ આપણે લખીએ. આ ત્રિચાર્ટ બનાવીએ છીએ, એમાં આપણે એના પદોની વાત કરીએ. ચાલો, તો આમાં કયા પદો છે? જુઓ, દ્વિપદી છે, એનો મતલબ કે 2 પદ છે. એક x અને બીજો -3. એટલે x અને -3 એના પદો થયા. હવે કીધું છે અવયવો. તો આ પદોના આપણે અવયવ શોધી કાઢવાના છે પદોમાંથી. ચાલો, તો આ એક્સમાંથી x છે આ પદ, તો એમાં અવયવ કયો છે? તો એ જ છે, બીજો કોઈ નથી. એટલે x. આ બધું -3 છે. તો -3 છે, તો અહીં 2 અવયવ મળશે. કયા કયા? એક તો -1 અને 3, કારણ કે આ બેનો ગુણાકાર કરીએ તો જ -3 થાય. તો આપણે એના અવયવો શોધી કાઢ્યા. તેવી જ રીતે બીજું છે x વત્તા xનો વર્ગ. 1 + x + xનો વર્ગ. જો આ પદાવલી છે. કઈ છે? તો આપણને ખબર પડી જવી જોઈને કે આ છે ત્રિપદી. કેમ ત્રિપદી? કારણ કે એમાં 3 પદ આપેલા છે. બરાબર છે. કયા કયા? તો 1 x અને xનો વર્ગ. તો આ કયા છે? આ શું છે? તો પદાવલીના પદો. હવે આપણે એ બધાના અવયવો શોધી કાઢીએ. તો ચાલો, 1નો અવયવ શું મળશે? 1 મળશે. ત્યારબાદ xનો અવયવ શું મળશે? x મળશે. અને xના વર્ગનો અવયવ શું મળશે? તો x × x થાય. એટલે x અને x મળશે. તો આ બધા શું મળ્યા આપણને? એના અવયવો મળે છે. બરાબર છે. એવી જ રીતે અહીં જુઓ, મેં તમને સી પર કરેલા છે, એના અવયવો શોધેલા છે. જુઓ, 2 પદો, એના અવયવો શોધેલા છે. ડીના પણ આપણે અવયવો શોધેલા છે. બરાબર. લાસ્ટ આપણે જોઈ લઈએ એક -ab વત્તા 2bનો વર્ગ -3a નો વર્ગ. તો જુઓ, અહીં આપણે ગણી કાઢવાના કેટલા પદ છે? તો 1, 2 અને 3 પદ છે. ચાલો, એ પદો લખી કાઢીએ આપણે. તો કયા કયા પદો છે? તો -ab, પછી છે 2bનો વર્ગ અને -3a નો વર્ગ. બરાબર છે. ચાલો,
હવે આપણે આમાંથી એના અવયવો પણ શોધી કાઢીએ, બરાબર છે, કારણ કે અવયવો પણ આપણે શોધવાના છે. તો ચાલો અવયવો કયા થશે અહીં? તો અહીં તમારે ધ્યાનથી જોવાના. માઇનસ એ બી છે એટલે એ અને બી તો એના અવયવ થવાના જ. એની આગળ માઇનસ છે એટલે મતલબ -1 પણ થશે અવયવ એ અને બી થશે. એટલે કે આ ત્રણેય ભેગા થઈને -AB બનાવે છે આ ત્રણેયના ગુણાકારથી. 2b² છે તો જુઓ કયા કયા અવયવ થશે? તો એક તો 2 અને b² એટલે b અને બી. ત્યારબાદ અહીં -3a². તો અહીં કયા કયા અવયવ થશે? તો અહીં જુઓ તમને માઇનસ દેખાય છે એટલે -1 3a² એટલે a અને a આ એના અવયવો થશે. તેવી જ રીતે તમને આગળના પ્રશ્નોમાં પણ શું કીધું છે? ખાલી માત્ર પદાવલીમાંથી પદ અને એના અવયવો ઓળખી કાઢવાના છે. તો જુઓ પહેલું છે -4x + 5. તો જુઓ અહીં પદો કયા કયા છે? તો પદો તમે જોઈ શકો છો -4x અને 5 છે. એના અવયવો કયા થાય? તો અહીં કયા થશે? તો એક તો માઇનસ એટલે -1, ત્યારબાદ 4 અને x. આ એના શું થશે? અવયવો થશે. શું થશે? એના અવયવો. આ બાજુ 5ના અવયવ તો શું આવશે? 5 જ આવશે, બરાબર છે. અથવા તો તમે એવું પણ લખી શકો કે આના અવયવ -4 અને x પણ લખાય, બરાબર છે. ચાલો ત્યારબાદ છે અહીં લાસ્ટ જોઈ લઈએ 0.1p² + 0.2q². અહીં તમે જોઈ શકો છો દ્વિપદી છે, બે પદો છે. કયા કયા? તો 0.1p² અને 0.2q². તો 0.1p², 0.2q². અહીં શું થશે અવયવો? તો એક તો 0.1 અને p² છે એટલે p અને p 2 વાર, બરાબર. તો આ એના અવયવો થશે. અહીં એના અવયવો શું થશે? તો 0.2q અને q એના અવયવો થશે, બરાબર છે. તો આ રીતે આપણે પદ અને અવયવો આપણે શોધી શકીએ. ત્યાર પછી છે પદાવલીમાંથી અચલ સિવાયના પદનો સંખ્યાત્મક સહગુણક શોધો. એટલે કે આપણે અચલના સહગુણક શોધવાનો માંગ્યો નથી આપણી પાસે માત્ર ચલવાળા જે પદ છે એના સંખ્યાત્મક સહગુણક માંગેલો છે. તો આપણે જોઈએ પહેલું છે 5 - 3t². તો જુઓ અહીં અચલ સિવાયના એટલે આપણા 5 છે એ અચલ છે એટલે એનો માગ્યો નથી. એના સિવાયના જે પદ છે કયા છે? -3t². તો આ પદનો સહગુણક શું થશે? તો આ પદનો સહગુણક -3t². પદનો સહગુણક માગેલો છે તો શું થશે? -3, કારણ કે આ ચલ છે એની સાથે આગળ કોણ ગુણાયેલા છે? -3. તેવી જ રીતે ત્રીજો જોઈએ x + 2xy + 3y. જો આપણને શું કીધું છે? અચલ સિવાય. તો અચલ અહીં કોઈ છે નથી એટલે બધાના આપણે સહગુણક શોધવાના છે. તો અહીં પહેલાં xનો સહગુણક. તો શું થાય xનો સહગુણક? તો જો એની આગળ શું ગુણાયેલું છે? કંઈ નથી, એનો મતલબ કે 1. ત્યારબાદ છે 2xyનો સહગુણક. તો જો આખા પદનો સહગુણક કીધો થશે તો xyની આગળ શું ગુણાયેલ છે? 2. તો 2 થયો એનો સહગુણક. ત્યારબાદ છે 3yનો સહગુણક. તો શું થશે સહગુણક એનો? 3. તેવી જ રીતે અહીં જુઓ અહીં પણ અચલ કંઈ નથી એટલે આ 100mનો સહગુણક શું થશે? 100. અહીં શું થશે? nનો સહગુણક 1000. અહીં શું થશે? -1. અહીં શું થશે સહગુણક? તો 60. આ બાજુ શું થશે આ પદનો? તો 1.2. અહીં 0.8. અહીં 3.14 r² છે એનો સહગુણક શું થશે? તો 3.14. ત્યારબાદ અહીં 2 l + b છે. તો જુઓ આને આપણે સાદું રૂપ આપવું પડે. 2 l + b છે વિભાજનનો ગુણધર્મ, બંને સાથે 2 ગુણાય, બરાબર. તો શું થઈ જાય? 2l + 2b. અહીં lનો સહગુણક શું થાય? તો 2. આ બાજુ પણ bનો સહગુણક શું થાય? 2, બરાબર. ત્યારબાદ અહીં
0.1y છે તો એનો સહગુણક શું થાય 0.1 અને અહીં 0.01 સહગુણક થાય. આપણને પદનો સંખ્યાત્મક સહગુણક માંગેલો હતો. ત્યાર પછી છે પ્રશ્ન 4, એક્સવાળા પદો શોધો અને એક્સના સહગુણક લખો. કંઈ વાંધો નહીં, એક્સવાળા પદો શોધવાના અને એક્સના સહગુણક લખવાના છે. શેના? આ એક્સ ચલના સહગુણક, પદના સહગુણક કીધા નથી. તો પહેલું છે વાયનો વર્ગ એક્સ વત્તા વાય. અહીં આપણે એક્સવાળા પદ શોધવાનું છે. તો જુઓ એક્સવાળું પદ કયું છે અહીં? તો એક્સવાળું પદ છે આપણું વાયનો વર્ગ એક્સ. તો એનો સહગુણક શું થયો આ પદનો? તો સહગુણક થાય, શું થાય સહગુણક? તો એક્સનો સહગુણક પૂછેલો છે એટલે એનો સહગુણક થશે વાયનો વર્ગ. પદનો સહગુણક કીધો નથી. ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠો, તો 12 XY નો વર્ગ વત્તા 25. ચાલો, અહીં એક્સવાળું પદ કયું છે? તો 12 XY નો વર્ગ. તો આનો સહગુણક શું થશે? તો અહીં આપણને એક્સનો સહગુણક પૂછેલો છે. તો એક્સનો સહગુણક શું થશે? તો એક્સનો સહગુણક થશે 12y નો વર્ગ. શું થશે? 12y નો વર્ગ. આ રીતેનો સહગુણક શોધી શકાય. એવો જ બીજો પ્રશ્ન પર છે. આ પહેલો હતો, બીજો પ્રશ્ન છે વાયનો વર્ગવાળું પદ શોધી તેમનો સહગુણક લખો. એટલે આમાં આપણે વાયના વર્ગવાળું પદ શોધવાનું છે. ચાલો, કયું છે વાયના વર્ગવાળું પદ? તો -XY નો વર્ગ. તો એમાં એનો સહગુણક શું થશે? તો -x એનો સહગુણક થશે. શું થશે એનો સહગુણક? તેવી જ રીતે બીજો છે, આ પહેલો હતો, બીજો દાખલો છે 5y નો વર્ગ વત્તા 7x. એમાં વાયના વર્ગવાળું પદ કયું છે? તો 5y નો વર્ગ. તો એનો વાયના વર્ગનો સહગુણક શું થશે? 5 થશે. શું થશે? 5. ત્યારબાદ અહીં જુઓ, અહીં આપણને 3 પદ છે. હવે એમાં વાયના વર્ગવાળું પદ કયું છે? તો જુઓ, અહીં વાયનો વર્ગ છે નથી, વાય છે. આ બે પદ વાયના વર્ગવાળું છે. તેનો વાયના વર્ગનો સહગુણક શું થશે અહીં? તો -15x અને આ બાજુ થશે 7. ઓકે, આગળ જોઈએ. નીચેનાનું એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો. જુઓ, આપણને ખબર છે એકપદી એટલે કે જે પદાવલીમાં એક જ પદ હોય. કેટલું પદ હોય? એક જ. કેટલા પદ હોય? એક જ. અને દ્વિપદી એટલે કે જેમાં 2 પદ હોય અને ત્રિપદી એટલે કે જેમાં 3 પદ હોય. તો આપણે પદ ગણી કાઢવાના અને લખી કાઢવાની પદાવલી. તો જુઓ કઈ રીતે કરીશું. આપણે અહીં બનાવી દેવાનું કે એકપદી, દ્વિપદી અને ત્રિપદી. આમ કોષ્ટક તૈયાર કરી શકાય. એને આ રીતે આપણે અલગ અલગ બતાવી દઈએ અને જોતા જવાનું. જેમાં પદ ગણતા જવાનું અને લખતા જવાનું. જો 4y - 7z કેટલા પદ છે? 1 અને 2. તો કઈ થઈ? દ્વિપદી થઈ. y નો વર્ગ તો કેટલું પદ છે? 1 જ, તો એકપદી. અહીં કેટલા પદ છે? 1, 2 અને 3. તો એ થઈ ત્રિપદી. ત્યારબાદ અહીં 100. તો આ કેટલું પદ છે? 1 જ, તો થઈ એકપદી. ત્યારબાદ અહીં 1, 2 અને 3 પદ. તો શું થાય? એ ત્રિપદી. ત્યારબાદ છે અહીં કેટલા પદ? 1 અને 2 પદ. એટલે એ થઈ દ્વિપદી. અહીં પણ 1 અને 2 પદ એટલે એ પણ દ્વિપદી. પછી અહીં જો 7mn. તો કેટલા પદ છે? 1 જ, તો 7mn. અહીં જુઓ 1, 2 અને 3 પદ એટલે આ પણ શું થઈ? ત્રિપદી થઈ. અહીં કેટલા પદ છે? 1 અને 2 પદ. આ દ્વિપદી થઈ. અહીં પણ કેટલા પદ છે? 2 પદ એટલે આ પણ શું થઈ? દ્વિપદી થઈ. આ બાજુ કેટલા પદ છે? 1, 2 અને 3. તો શું થયા? ત્રિપદી થઈ. બરાબર છે. તો આ રીતે જો ધ્યાન રાખવાનું કે એકપદી એટલે જેમાં એક જ પદ હોય, દ્વિપદી એટલે જેમાં 2 પદ હોય, અને ત્રિપદી એટલે કે જેમાં 3 પદ હોય. ત્યારબાદ છે સજાતીય પદ. તો સજાતીય પદ એટલે આપણને ખબર હોવી જોઈએ કે જેના ચલ કેવા હોય? સમાન હોય. તો તે બંને સજાતીય પદો કહેવાય. બરાબર. સાથે સાથે તેની ઘાતાંક પણ સરખી હોવી જોઈએ. વિજાતીય પદ એટલે કે જેના ચલ સમાન ન હોય, આનાથી વિરુદ્ધ. અને ચલ સમાન હોય કોઈક વાર તો એની ઘાતાંક સમાન ન હોય.
તો એ વિજાતીય પદો કહેવાય. અહીં તમે જુઓ 1 અને 100 છે, તો 1 અને 100 બંને અચલ છે, તો આ કેવા થયા? તો આ થયા સજાતીય પદો. ચાલો, અહીં -7x અને 5/2x છે. તો જુઓ અહીં ચલ જુઓ, અહીં x છે, અહીં પણ x. ચલ કેવા છે? સમાન છે, એની ઘાતાંક પર સરખી છે, તો આ પર શું થયું? સજાતીય પદો થયા. ત્રીજું છે -29x -29y, તો એના ચલ જોઈ લઉં. અહીં x છે, અહીં y છે, ચલ અલગ અલગ છે, એટલે આ કેવા થયા? વિજાતીય પદો. અહીં જુઓ, અહીં ચલ કેવા છે? સરખા છે કે અલગ અલગ? જુઓ, અહીં x આગળ આપેલો છે, અહીં પાછળ આપેલો છે, પણ ગુણાકાર છે એટલે ફરક પડે નહીં. અને 14xy અને આને એમ પર લખશે 42xy, કારણ કે ક્રમનો ગુણધર્મ. તો જુઓ, અહીં x y ચલ કેવા છે? સરખા. તો આ શું થયું? સજાતીય પદ થયું. બરાબર, સજાતીય પદો. ત્યારબાદ અહીં જુઓ, અહીં m નો વર્ગ છે અને અહીં m જ છે, અહીં p છે અને p નો વર્ગ. જુઓ, ચલ બંનેના સરખા છે, m અને p, પરંતુ એના ઘાતાંક જુઓ સરખા નથી. બરાબર, અહીં 2 છે તો અહીં 1 છે, અહીં 1 છે તો અહીં 2 છે, એટલે આ કેવા થયા? વિજાતીય પદો. ત્યારબાદ છે લાસ્ટ, એ કેવા થયા? તો એમાં પણ જુઓ, અહીં 1 ઘાત છે, અહીં 1 ઘાત છે, અહીં 2 ઘાત છે, અહીં 2 ઘાત છે. ચલ સરખા છે પણ ઘાતાંક સરખી નથી, એટલે એ પણ શું થયા? વિજાતીય પદો થયા. ત્યારબાદ જુઓ, અહીં પણ આગળનો પ્રશ્ન એવો જ છે, નીચેના માટે સજાતીય પદ શોધી કાઢો. એટલે તમારે જોવાના કે ચલ સમાન હોય અને ઘાતાંક પણ સમાન હોવી જોઈએ. એ તો જુઓ, મેં અહીં લિસ્ટ બનાવેલું છે. પહેલામાં સજાતીય પદો કયા છે તો શોધી કાઢજો. જુઓ, જોડી બને xy² અને 2xy², -4yx² અને 20x² y. તો આ જુઓ, જેના ચલ સરખા છે અને એની ઘાતાંક પણ સરખી હોય તેને સજાતીય પદો કહેવાય. તો આ રીતે તમારે સજાતીય પદો શોધી કાઢવાના. બરાબર છે. ખાલી સજાતીય પદમાં એટલું યાદ રાખવાનું, એના ચલ પણ સરખા હોવા જોઈએ, ચલ સમાન હોવા જોઈએ અને ઘાતાંક પણ સમાન હોવી જોઈએ, તો જે સજાતીય પદો કહેવાય. તો અહીં આપણું સ્વાધ્યાય પૂરો થાય છે. આગળનો અભ્યાસ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ. જય હિન્દ.